મંત્રીનો પીઓ હોવાની ઓળખ આપી બેરોજગાર લોકો સાથે લાખોની છેતરપિંડી કરનાર શખ્સ પોલીસની પકડમાં આવ્યો છે। સરકારી નોકરીની લાલચ આપી 16 લોકો પાસેથી રૂપિયા 43 લાખ પડાવ્યા હતા। આ મામલે મૂળ ભાવનગરની અને હાલ બોટાદ સ્થાયી થયેલી એક મહિલા ભોગગ્રસ્તે ફરિયાદ નોંધાવતા પોલીસ હરકતમાં આવી છે અને બોટાદ પોલીસે 3 પૈકી એક આરોપીને ઝડપી લઈ તપાસ આરંભી છે। બોટાદ પોલીસમાં અમદાવાદની એક મહિલા અને 2 પુરુષો વિરુદ્ધ રૂપિયા 43 લાખની છેતરપિંડીની નોંધાયેલી ફરિયાદના મામલે બોટાદ પોલીસે સાળંગપુર હોસ્પિટલમાં નોકરી કરતા આરોપી ભરતભાઈ સોલંકીની ધરપકડ કરી છે। અમદાવાદની મહિલા શિલ્પાબેનને આરોગ્ય મંત્રીના પીએ સાથે પરિચય છે, જેથી તમામ લોકોનો મેં સંપર્ક કરાવ્યો હોવાનું આરોપી ભરતભાઈ સોલંકીએ પોલીસની પૂછપરછમાં કબૂલ કર્યું હતું, જ્યારે પોલીસે બાકીના આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। જુઓ ભાવનગરથી જતીન સંઘવીનો રિપોર્ટ। બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદી હેતલબેન ગોહિલ છે તેમના દ્વારા એક આઈપીસીની કલમ 406-420 મુજબની એક ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। જે બનાવની વિગત જોઈએ તો આ જે ફરિયાદી છે તેઓએ આજથી 2-1 વર્ષ પહેલાં સાળંગપુર ખાતે જે આરોપી ભરતભાઈ સોલંકી છે તેમના કોન્ટેક્ટમાં આવેલા અને તેમના દ્વારા શિલ્પાબેન દવે અમદાવાદના એક બહેન છે તેમના દ્વારા કોન્ટેક્ટ થયેલો અને તે બંને દ્વારા આજે ભોગ બનનાર છે તેમને હેલ્થ વર્કરની જે નોકરીનો ઓર્ડર છે તેઓ અપાવવાની લાલચ આપી અને અલગ અલગ વિશ્વાસમાં લઈ અને અંદાજે 8 લાખ રૂપિયા અને અન્ય સહાયતો સાથે કુલ 35 લાખ રૂપિયા એમ ટોટલ 43,50,000 આસપાસની રકમ છે તેનું ફ્રોડ છે તે આચરવામાં આવ્યું હતું। આ બાબતની તપાસ છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ છે તે ચલાવી રહ્યા છે। કેટલા લોકો સાથે કૌભાંડ અને આરોપીનો અગાઉનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે? કુલ આજે ફરિયાદી બેન છે તેના સિવાય 15 અન્ય શખ્સો છે તેમની પણ ફરિયાદમાં ઉલ્લેખ છે, તે અન્વયે તપાસ છે તે ચલાવી રહેલા છીએ। આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગે પણ તપાસ છે તે ચાલી રહી છે। કેટલા આરોપીની અટકાયત અથવા તો તેને લઈ કેવી તપાસ આપી? હાલમાં આરોપીઓને ઝડપી પાડવા માટે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, જેમાંથી ભરતભાઈ બચુભાઈ સોલંકી છે તેઓની ધરપકડ કરવામાં આવી છે અને આ સિવાયના જે આરોપી છે તેઓ પોલીસ તપાસમાં છે। કથિત રીતે મંત્રીના પીએની પણ વાત છે, પોલીસ ફરિયાદમાં શું વિગત? ફરિયાદની વિગત મુજબ જે કથિત વ્યક્તિ છે તેની પણ તપાસ છે તે પોલીસ કરી રહી છે અને તેમાં ઇન્વેસ્ટિગેશનમાં જે પણ મુદ્દાઓ સામે આવશે તે મુજબ કામગીરી છે તે કરવામાં આવશે। અમે જે 2022માં MPHWની એક્ઝામ આપેલી, પછી એક્ઝામ આપ્યા બાદ અમારો સંપર્ક સાળંગપુર મંદિરમાં જે દવાખાનું ચલાવે છે ભરતભાઈ સોલંકી કરીને એમનો કોન્ટેક્ટ થયેલો અને એને અમે ભરતભાઈ સોલંકીએ અમને વિશ્વાસ અપાયો કે અમે કે નોકરી બાબતથી કે નોકરી અપાવી આવીશું તમને। પછી ભરતભાઈ સોલંકીએ અમને શિલ્પા દવે સાથે સંપર્ક કરાવ્યો અને શિલ્પાબેન દવેએ એમ કીધું કે મારી સચિવાલયમાં ઓળખાણ છે અને ઋષિકેશભાઈ પટેલના પીએ સાથે ગાઢ સંબંધ છે, તેનાથી અમે નોકરી અપાવરાવી છે। પછી અમે સાળંગપુરથી ગયા સચિવાલયે મળવા ઋષિકેશભાઈ પટેલના પીએ જગદીશ પંચાલને। પછી જગદીશ પંચાલ અમને એવી ખાતરી અપાવી કે અમે નોકરી અપાવશું અને પૈસા તમે શિલ્પાબેન દવેને આપી દો। શિલ્પાબેન દવેને હા પીએ એ દર્શાવતા કે હું ઋષિકેશભાઈ પટેલનો પીએ સૌ એમ, હકીકતમાં અત્યારે કોણ હોય એ તો નથી ખબર અમને। અમે 5 લાખની માંગ કરી કે 5 લાખ અમને આપવાના, 2.5 લાખ અત્યારે, 2.5 લાખ મેરિટમાં નામ આવ્યા બાદ પછી અમે 2 લાખ રૂપિયા અત્યારે એમને આપેલા। પછી મેરિટમાં નામ આવ્યું નહીં એટલે એ લોકો ફ્રોડ નીકળ્યા। પછી અમે ફરિયાદ દાખલ કરી અને વિછ્યાથી અમે અહીંયા આવ્યા છીએ। મારા અંદાજે લગભગ આવા 100-150 યુવાનો હશે જેની સાથે આવો ફ્રોડ થયેલો છે। કરોડોનો ફ્રોડ હશે। અમારી માંગ એટલી જ છે, જ્યાં ગુનેગારો છે એમને સજા થાય અને અમને યોગ્ય ન્યાય મળે।